Welcome to my channel. First of all, we start our lecture or video. સૌ પ્રથમ જે પણ મિત્રોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી એ ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. બેલ આઇકન છે તે દબાવી લાઈક કરી અને ત્યારબાદ શેર છે તે કરો જેથી કરી અને તમને રેગ્યુલર નવા વિડિયોઝ છે તેમની નોટિફિકેશન છે એ મળતી રહેશે અને તમે એમનો બેનિફિટ છે તે લઈ શકો છો. તો ફર્સ્ટ હવે લેટ્સ સ્ટાર્ટ અવર લેક્ચર નંબર 10 એટલે કે 10મો લેક્ચર છે આપણો એ છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર જે 6 પ્રકારના વાક્યો આવે છે તેમાંનો આપણો છઠ્ઠો પ્રકાર એટલે કે છેલ્લો લાસ્ટ ઓપ્ટેટિવ સેન્ટેન્સ શુભેચ્છા દર્શક વાક્ય. હવે શુભેચ્છા દર્શક વાક્ય છે એ કયા પ્રકારના હોય, એ કઈ રીતે હોય, એ વસ્તુ વિશે આપણે અભ્યાસ કરીએ તે પહેલા સેન્ટેન્સ આઇડેન્ટિફિકેશન વાક્ય છે તેમની ઓળખ. તો કે કાં તો વાક્ય છે એ મોડેલ વાળા હશે જેને આપણે સહાયકારક ક્રિયાપદો કહીએ છીએ, શેલ વિલ થી સ્ટાર્ટ કરી અને મસ્ટ સુધીના બધા. ત્યારબાદ ઓપ્ટેટિવ વર્ડ્સ એટલે કે શુભેચ્છા દર્શક શબ્દો એટલે કે અહીંયા બે પ્રકારના વાક્યો આપવામાં આવેલા હોય છે, કાં તો એ મોડેલ વાળું વાક્ય હશે અથવા તો એ શુભેચ્છા દર્શક શબ્દ દર્શાવતું હશે. તો હાઉ ટુ યુઝ આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, તો કે એમાં શુભેચ્છા વ્યક્ત કરવા માટે, અભિનંદન વ્યક્ત કરવા માટે, આશ્વાસન કે દિલાસો વ્યક્ત કરવા માટે. શુભેચ્છા દર્શક શબ્દો છે પણ બે પ્રકારની સિચ્યુએશન દર્શાવેલી છે, એક સુખદ પરિસ્થિતિ, આનંદની પરિસ્થિતિ અને એક દુઃખદ પરિસ્થિતિ. તેમ છતાં બંનેનો સમાવેશ છે ઓપ્ટેટિવ સેન્ટેન્સમાં કરવામાં આવેલો છે. હવે જેવી રીતે આપણે કીધું એમ કે મોડેલ્સ થી શરૂઆત થતી હોય તો આપણે ખ્યાલ જ છે કે શેલ વિલ થી લઈ અને મસ્ટ સુધીના કોઈ પણ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હોય, પરંતુ જો માત્ર શુભેચ્છા દર્શક શબ્દથી થતું હોય અથવા માત્ર શુભેચ્છા દર્શક શબ્દ વાળું વાક્ય હોય તો એમાં કયા પ્રકારના શબ્દોનો સમાવેશ થઈ શકે, તો એ આપણે અહીંયા આપેલા છે. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ, ગુડ મોર્નિંગ, આ તમામ છે એ શુભેચ્છા દર્શક શબ્દો છે. બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેમ, તો કે તફાવત માત્ર એક જ છે કે જો માત્ર શુભેચ્છા દર્શક શબ્દ વાળું વાક્ય હોય તો એમાં કોઈ પણ પ્રકારના નિયમો છે એનો ઉપયોગ થતો નથી. એક જ નિયમનો ઉપયોગ થાય છે, એ છે રિપોર્ટિંગ વર્ડ. પરંતુ જો વાક્ય મોડેલ વાળું હોય અને શુભેચ્છા દર્શક હોય ત્યારે જ આપણા આ બધા નિયમો છે એમનો ઉપયોગ કરી શકાય છે, કે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો હવે આપણે એના જે રૂલ્સ છે, નિયમો છે એના વિશેની વાત કરીએ. ફર્સ્ટ છે રિપોર્ટિંગ વર્બ. તો કે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ના બદલે આપણી પાસે બે ફિક્સ્ડ આપેલા છે. રિપોર્ટિંગ વર્બ વિશ્ડ અને પ્રેડ નો ઉપયોગ થાય છે. ક્યારે અને કઈ રીતે કરવું, તો કે જ્યારે શુભેચ્છા કે અભિનંદન આ પ્રકારની પરિસ્થિતિ ધરાવતું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે વિશ્ડ નો ઉપયોગ થાય છે. જ્યારે આશ્વાસન કે દિલાસો ઇટ મીન્સ કે દુઃખની વાત અથવા તો કે એ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે પ્રેડ નો ઉપયોગ થાય છે. પરંતુ મેં કીધું એમ ખાસ એ વસ્તુને ધ્યાનમાં રાખવાની. અને થર્ડ, અમુક એવા પણ શુભેચ્છા દર્શક જે શબ્દો છે જેમ કે થેન્ક યુ છે, કોંગ્રેચ્યુલેશન છે, આવા શબ્દોનો પણ ઉપયોગ આપણે સીધા જ રિપોર્ટિંગ વર્બ તરીકે કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ થેન્ક યુ છે એમનો ઉપયોગ આપણે સીધો રિપોર્ટિંગ વર્બ તરીકે થેન્ક્ડ તરીકે કરી શકીએ છીએ. કોંગ્રેચ્યુલેશન છે એમનો આપણે કોંગ્રેચ્યુલેટેડ કન્વર્ટ કરી અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની. ત્યારબાદ છે કંજક્શન એટલે સંયોજક તરીકે ધેટ નો ઉપયોગ થાય છે. કાળ છે એ બદલતો નથી, માત્ર મોડેલ્સ ના રૂપ છે એ મૂળમાંથી ભૂતકાળના રૂપમાં કન્વર્ટ થાય.
કઈ વસ્તુમાં ચેન્જીસ આવે છે તો કે પ્રોનાઉન અને વર્ડ એટલે કે સર્વનામો છે અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર થાય છે સેન્ટેન્સ ચેન્જ એટલે કે શુભેચ્છા દર્શક શબ્દ છે અથવા શુભેચ્છા દર્શક વાક્ય છે તેમાંથી એસર્વેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યમાં તેનું રૂપાંતર થાય છે તો ખાસ ફરી એક વખત ત્રણ પ્રકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાની છે કે જો મોડેલ્સ વાળું વાક્ય હોય તો આ બધા નિયમો છે તેનો ઉપયોગ કરી શકાય છે માત્ર શુભેચ્છા દર્શક શબ્દો વાળું વાક્ય હોય તો કોઈ નિયમનો ઉપયોગ થતો નથી માત્ર એક જ રૂલનો ઉપયોગ થાય છે કે છે રિપોર્ટિંગ વર્ડ અને થર્ડ જો થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન જેવા શુભેચ્છા દર્શક શબ્દો વાળું વાક્ય આપેલું હોય તો એમાં આપણે સીધા જ તેમનો રિપોર્ટિંગ વર્ગ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ થેન્ક યુ છે તેનો થેન્ક્ડ અને ત્યારબાદ કોંગ્રેચ્યુલેશન્સ છે તેમનો કોંગ્રેચ્યુલેટેડ આવી રીતે આ બધા નિયમો છે તેનો ઉપયોગ કરી અને આપણે ઈઝીલી ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્યો છે તેમનું રૂપાંતર છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં કરી શકીએ છીએ લેટ્સ સ્ટાર્ટ our examples first example our class teacher said to us good morning તો ફર્સ્ટ ઓફ ઓલ સેન્ટેન્સ આઇડેન્ટિફિકેશન તો આમની અંદર જોઈએ તો કોઈ જગ્યાએ મોડેલ્સ આપેલું નથી ત્યારબાદ સેકન્ડ છે ઓપ્ટેટિવ વર્ડ્સ તો કે હા આપેલું છે ગુડ મોર્નિંગ જે અહીંયા આપેલું છે મતલબ કે આ શુભેચ્છા દર્શક વાક્ય છે પરંતુ એની અંદર માત્ર શુભેચ્છા દર્શક શબ્દો દર્શાવતું વાક્ય છે તો આ પ્રકારના વાક્યની અંદર કયા રૂલ્સ નો ઉપયોગ થાય તો કે ઓન્લી વન રૂલ નો યુઝ થશે કે છે રિપોર્ટિંગ વર્બ બાકીના કોઈ પણ નિયમોનો ઉપયોગ થશે નહીં એનું રીઝન છે કે આ વાક્ય છે માત્ર શુભેચ્છા દર્શક શબ્દ વાળું છે મોડેલ વાળું નથી તો આપણે શરૂઆત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ રિપોર્ટર છે અવર ક્લાસ ટીચર said to તો કેવો ભાવ વ્યક્ત કરે છે તો કે ગુડ મોર્નિંગ શુભેચ્છાનો ભાવ વ્યક્ત કરે છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે લખશું wished listener us હવે કીધું એમ બાકીના કોઈ પણ નિયમો છે એનો ઉપયોગ થશે નહીં તો સીધું જ જોડાશે પરંતુ કેપિટલ છે તેમાંથી એ સ્મોલ થઈ જશે એટલે આવી જશે our class teacher wished us કેપિટલ માંથી સ્મોલ ગુડ મોર્નિંગ our class teacher wished us good morning આવી રીતે માત્ર એક જ રિપોર્ટિંગ વર્બના જે નિયમ છે એનો ઉપયોગ કરી અને આપણે કન્વર્ટ કરી શકીએ છીએ નેક્સ્ટ સેન્ટેન્સ છે my friend said to me congratulations for your great success તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે મોડેલ વાળું વાક્ય નથી એટલા માટે માત્ર શુભેચ્છા દર્શક શબ્દ વાળો છે તો ફરી એક વખત એ જ ઉપયોગ કરવાનો કે માત્ર એક રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ અને ત્યારબાદ પ્રોનાઉન આપેલા છે તો એનો ઉપયોગ તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે my friend said to me હવે said to ની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ તરીકે wished અથવા prayed લઈ શકીએ પરંતુ આપણે અહીંયા કોંગ્રેચ્યુલેશન આપેલું my friend said to રિપોર્ટિંગ વર્બ છે કોંગ્રેચ્યુલેશન આપણે આપેલું છે આપણે આગળ કીધેલું હતું એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે એનો ઉપયોગ સીધો જ કરી શકીએ છીએ કોંગ્રેચ્યુલેટેડ એક વખત એનો ઉપયોગ અહીંયા કરી લીધા બાદ ફરીથી એનો ઉપયોગ કરવાની જરૂરિયાત રહેતી નથી my friend congratulated listener me માત્ર શુભેચ્છા દર્શક શબ્દ વાળું વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બ સિવાય બીજા કોઈ પણ નિયમનો ઉપયોગ છે કરવાનો નથી તો કોંગ્રેચ્યુલેશન નો ઉપયોગ આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે કરેલો છે કોંગ્રેચ્યુલેટેડ એટલે બાકીનું વાક્ય સીધું જ જોડાઈ જશે for your great success your છે એ રિલેટિવ પ્રોનાઉન રૂપે છે એટલે કે સંબંધક સર્વનામ રૂપે છે તો એ ફર્સ્ટ ઓફ ઓલ કોના માટે વપરાયેલો છે તો કે એ વપરાયેલો છે me આપણા માટે યોર શું છે તો યોર છે યુ નું સંબંધક છે તો આપણે આઈ નું સંબંધક મૂકવું પડે my for my great success
My friend congratulated me for my great success. Third sentence, on my birthday, my father said to me, may you live long. તો may you live long નો અર્થ થાય છે આયુષ્યમાં વધારો થવો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આઈડેન્ટિફિકેશન રૂપે may ઇટ મીન્સ કે મોડેલ આપેલું છે અને આપણે આગળ કીધું હતું એ પ્રમાણે કે જો મોડેલ વાળું વાક્ય હોય તો આ બધા જે નિયમો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કન્વર્ટ કરીએ તો શરૂઆત એ જ રીતે થશે on my birthday my father said to me, તો આવશે my father said to. તો કોનો ઉપયોગ રિપોર્ટિંગ વર્બ તરીકે કરી શકાય? wished અથવા prayed. તો આયુષ્યમાં વધારો થવો એના માટે શુભેચ્છા રૂપે પણ કરી શકીએ છીએ અને પ્રેડ રૂપે પણ કરી શકીએ છીએ. બંનેમાંથી તમે કોઈ પણનો ઉપયોગ કરી શકો છો. આપણે ઉપયોગ કરશું અહીંયા wished. ત્યારબાદ આવશે me. હવે કીધું કે એ પ્રમાણે બધા નિયમોનો ઉપયોગ થશે. નેક્સ્ટ રૂલ છે કંજક્શન, સંયોજક આવશે that. નેક્સ્ટ નો ચેન્જ, ટેન્સ ની અંદર કોઈ ફેરફાર થતો નથી પરંતુ વાક્ય રચના થોડી બદલાય છે. વાક્યની શરૂઆત છે એ સબ્જેક્ટ થી થાય. you means me, તો એને સબ્જેક્ટ બનાવી એટલે થઈ જશે I. may છે એમનું પાસ્ટ નું ફોર્મ થઈ જશે might. પ્રોપર ફોર્મ હોય કે પાસ્ટ નું ફોર્મ હોય, જ્યારે એને કન્વર્ટ કરીએ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એની સાથે V1 નો જ ઉપયોગ થાય છે એટલે કે live અને ત્યારબાદ આવે છે long. On my birthday my father wished me અથવા prayed me that I might live long. આવી રીતે આપણે તો કે શુભેચ્છા દર્શક વાક્યો છે તેમને ઈઝીલી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરી શકીએ છીએ, પરંતુ એના માટે ખાસ ત્રણ પ્રકારની બાબતો છે ને ધ્યાનમાં રાખવી. એક મોડેલ વાળું વાક્ય જે લાસ્ટમાં આપણે કન્વર્ટ કરેલું છે, અથવા શુભેચ્છા દર્શક શબ્દો વાળા કે જે ફર્સ્ટ એન્ડ સેકન્ડ હતા. તો એમની અંદર ધ્યાન રાખવાનું છે કે શુભેચ્છા દર્શક શબ્દો વાળા વાક્યો હોય તો માત્ર સીધો એક જ નિયમ રિપોર્ટિંગ વર્બ છે તેનો ઉપયોગ કરી અને એને કન્વર્ટ કરી શકાય છે. અમુક રિપોર્ટિંગ વર્બ તરીકે સીધા જ લઈ શકાય છે, જેમ કે થેન્ક યુ છે તેમનું થેન્ક્ડ, કોંગ્રેચ્યુલેશન છે એમનું કોંગ્રેચ્યુલેટેડ. અને ત્યારબાદ થર્ડ ફર્સ્ટ મોડેલ અને ત્યારબાદ શુભેચ્છા દર્શક શબ્દો જો આપેલા હોય તો એ પ્રમાણે અને બાકી જે રીતે આપણે શુભેચ્છા દર્શક શબ્દો છે એનો ઉપયોગ આપણે ઈઝીલી કરી શકીએ છીએ અને આપણા જે વાક્યો છે શુભેચ્છા દર્શકના એને ઈઝીલી કન્વર્ટ કરી શકીએ છીએ. તો ખાસ આ વસ્તુ છે એને ધ્યાનમાં રાખવાની કે આ પ્રમાણે રૂલ્સ છે એમને ફોલો કરવાથી આપણે જે ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્યો છે એમનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર છે તે કરી શકીએ છીએ. અહીંયા આપણા 6 પ્રકારના જે વાક્યો છે એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, લેટ ઓર લેટ્સ સેન્ટેન્સીસ અને લાસ્ટમાં ઓપ્ટેટિવ સેન્ટેન્સ. હવે આ 6 પ્રકારના વાક્યો છે એમને મિક્સ કરી અને બોર્ડમાં ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર જેવી રીતે એ પેસેજ રૂપે અથવા તો ડાયલોગ રૂપે પૂછાય છે એ આપણે કન્વર્ટ છે કે નેક્સ્ટ લેક્ચર ની અંદર કરવાના છે. તો ખાસ આ વસ્તુ છે એમના આ 6 પ્રકારના અને આગળ જે આપણે કોમન રૂલ્સ જે સામાન્ય નિયમો હતા એ તમામની પ્રિપેરેશન છે એ કરવી અને ત્યારબાદ આપણે પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર નેક્સ્ટ લેક્ચરમાં કન્વર્ટ કરતા શીખશું અને એની અંદર જે ઉપયોગ થતા નવા નિયમો છે એના વિશેની માહિતી પણ આપણે મેળવી અને એનો ઉપયોગ છે એ કરશું. થેન્ક યુ વેરી મચ.